श्री गोकुल के चंद की। हाँ बराबर। हाँ, जय श्री राधे। तो भाइयों, ये दोनों साइड जो है ये रोड है और ये पालीखेड़ा वाला रोड है मथुरा में। मधुवन में यात्रा का ठहराव है। आज पहला दिन है, पहला पड़ाव है। तो दोनों साइड जो है रोड के दोनों साइड यात्रा ठहरी हुई है। ब्रज 84 कोष यात्रा पोरबंदर वाले महाराज जी द्वारा। ये सब पाल हैं लगे हुए दोनों साइड। आप इस तरफ भी देख सकते हैं, पूरा पीछे तक पाल लगे हुए हैं। अभी अंदर चल के दिखाते हैं साथियों। ये सामने आपको गेट दिख रहा है बड़ा। ये सभी जो है दुकानें लगी हुई हैं। यहाँ पर चाय पानी बिस्किट वगैरह सब यहीं पे रहती हैं दुकानें। ये देखिए दुकानें हैं सब, चाय पानी बिस्किट वगैरह। मैंने पिछली वीडियो में भी आपको दिखाया है। ये है ये देखिए साथियों, इस तरह से पाल रहते हैं। पाल हमने आपको पिछली वीडियो में भी दिखाए हैं, जो पहले यात्राएं रुकी हैं 2024 में, 2023 में। और इसमें भी आगे आपको जो है पाल वगैरह का अंदर से दिखाएंगे दृश्य आगे आने वाली वीडियोज़ में, क्योंकि आज पहला दिन है और अभी सारी चीज़ें जो हैं स्थिर हो रही हैं धीरे धीरे। पहले दिन थोड़ा सा अव्यवस्थित रहती हैं चीज़ें, लेकिन डे बाई डे जो है चीज़ें सुधरती जाती है। ये पीछे जो ये आप देख रहे हैं,
ये एसी में जो है फ्रेश ब्रश होने के लिए इन लोगों ने बना रखा है अंदर। ये सब इस समय शाम को दर्शन मेला करके आए हैं मधुबन में, जो भी स्थान है वहाँ पर दर्शन करके यहाँ आए हैं। और अभी इस समय यहाँ पर छोटा मोटा प्रोग्राम होता है, जो भी लीला होती है उसका पूरा दृश्य आपको दिखाएंगे। फिजिकल वर्जन पर तमने ए रीते थोड़ी बात करी लो तो तमने पण आनंद आवे वैष्णव। तो लाला और लालियों सबने तंबू बंबू में डट गए है कि ना डट गए? सबको तंबू मिल गए ना? सबरे आनंद में चकाचक। अरे जय हो वैष्णव। આવતા 35 દિવસમાં આપણે આ જ રીતે ખૂબ જ આનંદ કરવાના છીએ વૈષ્ણવ। એ દરમિયાન આપણે યમુના પાન નિધિ સ્વરૂપના દર્શન, મહાપ્રભુજીની બેઠકે તપેલી, રમણ રેતીમાં આડોટીશું, લસરબટ્ટી, પ્રભુએ જ્યાં રાસ કર્યો તે બધી લીલા સ્થળીઓ ઉપર આપણે રાસ કરશું વૈષ્ણવ। તો આપણે આવી જ રીતે થાક તો આપને લાગવાનો જ નથી, કેમ કે આ વ્રજભૂમિ છે। કદાચ આપણે આવી રીતે રોજનો 10 કિલોમીટર સુરતમાં કે અમદાવાદમાં ચાલવું હોય તો આપણે ના ચાલી શકીએ, પણ આ વ્રજભૂમિનો મહિમા છે કે આપને થાક નથી લાગતો। તો આપણે આટલા દિવસ કે ગ્વાલી में जो पशु हो तो कहाँ ब्रज मेरो चरो नित्यानंद की गाँव मंजारण। विष्णु आमा પસકાનજી કહે છે કે જો પ્રભુ મને જો તું માણસ બનાવે તો પ્રભુ મને વ્રજવાસી બનાવજે, જો પ્રભુ મને તું પશુ બનાવે તો નંદ બાવાની ગૌશાળાની ગાય બનાવજે, જો પ્રભુ તું મને પક્ષી બનાવે તો હું યમુના તટ માળો બાંધીને રહું વૈષ્ણવ। તો આપણું એવું ભાગ્ય નથી કે આપને આ વ્રજવાસ મળ્યો નથી, પણ કદાચ આપણે કહીએ ને પ્રભુ આપણું કંઈ રાખતું નથી। તમે જેવું પણ પ્રભુને સેવા કરો છો, પ્રભુ તમને આ પાછી ગિફ્ટ આપી છે કે આપને આજીવન તો રજવાસ નથી મળ્યો, પણ 35 દિવસ આપણે ખૂબ આનંદ કરવાનો છે। આજે પ્રભુની તમને રિટર્ન ગિફ્ટ જ સમજજો કે 35 દિવસ આપણે આ રસકાનજીના જે શબ્દો છે ખૂબ યાદ કરજો, ખૂબ સુંદર શબ્દો છે। તો આ જ રીતે આપણે 35 દિવસ કંઈ પણ વિચાર્યા વિના થોડો થાક તો હમણાં 2-3 દિવસમાં જતો રહેશે। આવી જ રીતે આપણે વ્રજવાસ પ્રભુએ આપ્યો છે તો આપણે એનો આનંદ લેવાનો છે વૈષ્ણવો। તો હું વધુ સમય નહીં લેતા આજે કાર્યક્રમનું જે સાકાર સ્વરૂપ, આજે ગોકુલેન્દુ 84 કોષ પરિક્રમાનું જે સાકાર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો તે વલ્લભ કુલની અથાગ મહેનત, રાત્રિના ઉજાગરા અને શ્રમ લઈ અને એનું આ સાકાર સ્વરૂપ છે। એકવાર એના માટે જોરદાર તાળીઓ થઈ જાય વૈષ્ણવ। ત્યારબાદ શ્રી ગોકુલ કે ચંદ કી હા બરાબર। હવે અહેમદાબાદ વાળા ખાલી બોલે, અહેમદાબાદ વાળા શ્રી ગિરિરાજ ધરણ કી જય હો વૈષ્ણવ। હવે ખાલી યુએસએ વાળાની જે સાંભળીએ આપણે હે વૈષ્ણવ, કેટલીક જોર કરે છે આપણે। યુએસએ ના વૈષ્ણવ મારી સાથે ખાલી યુએસએ વાળા જ બોલશે શ્રીમદ વલ્લભાધીશ કી। તો સુપર સાઉન્ડ નીકળ્યું ભાઈ, જેવો જોરદાર તાળીઓ બધા માટે થઈ જાય વૈષ્ણવ। તો भजिए राम नाम सुखदाई, भजिए राम नाम सुखदाई, राम नाम सुखदाई, राम नाम सुखदाई, भजिए राम नाम सुखदाई, भजिए राम नाम सुखदाई। પછી જે મોક્ષ આપે એનું નામ કાશી, અને જીવતા જી જે મુક્તિ આપી દે એનું નામ બ્રજભૂમિ।
આંખ બંધ કરીને ભગવાનને પામવાની ઈચ્છા હોય તો ગંગાના કિનારે યોગ કરવા જવું, અને જો આંખ ખોલીને કૃષ્ણને નાચતા જોવા હોય તો અહીંયા બ્રજની ધરતી પર આવી જવું. કારણ કે જે મૃત્યુ પછી મોક્ષ આપે એ કાશી, પણ જે જીવતા જે મુક્ત કરી દે એનું નામ બ્રજ છે. વ્રજની ભૂમિ એવી છે અને વ્રજની લીલા એવી છે કે મોટા મોટા વ્યક્તિઓને પણ સમજ ન પડે. વ્રજનું રસ એવું છે ને કે પહેલી વાર જે આવે એને તો અહીંયા ગંદકી અને ખોટ જ દેખાય. આપણી શું વાત કરીએ, જ્યારે ઉદ્ધવજી પણ પહેલી વાર બ્રજમાં આવ્યા, ઠાकुर जी पूछे उद्धव तो ब्रज में जाके आयो, तूने ब्रज में क्या देखो? तो कहे बोलंत हेला बचनंत गारी करील के वृक्ष कूप जल खारी. अरे भगवान, आप तो जगत के नाथ हो, आपने जन्मवे के लिए ऐसी भूमि क्यों पसंद करी कि जहां बोलंत हेला, कि ब्रजवासी कैसे हैं, बोले तो लगे चिल्ला रहे हैं, है ना? बोलंत हेला बचनंत गारी, और हर एक लाइन में तो गाली दे रहे हैं. करील के वृक्ष, इतने सूखे सूखे तो यहाँ करील के वृक्ष है, और यहाँ को पानी भी खारो है, कूप जल खाई. आप तो जगत के नाथ हो, कोई अच्छी जगह पसंद करते प्रकट होने के लिए, आपने ब्रज की भूमि क्यों पसंद करी? पहले ठाकुर जी आज्ञा करे, उद्धव ये ब्रज की भूमि यालिए, ब्रज को पानी यालिए खारो है. बाकी देखो ब्रजમાં તો યમુનાજી વહી રહ્યા છે, વ્રજનું પાણી તો આ મીઠું હોવું જોઈએ, પણ વૃંદાવનનું પાણી, વ્રજનું પાણી તમે ક્યાં ખોદો પણ ખારો નીકળે. કારણ કે સંતો મહાપુરુષો એવી આજ્ઞા કરે કે આ ભૂમિ ઉપર ગોપીઓ કૃષ્ણના વિરહમાં એટલા બધા રડ્યા છે કે એમના આંસુઓથી આખું વ્રજનું પાણી નમકીન થઈ ગયું. કરીલ કે કુંજ કૂપ જલ ખારી, એટલે અહીંયાનું પાણી પણ ખારી થઈ ગયું છે. એટલા માટે વ્રજની લીલા, વ્રજની ભૂમિ આપણને ઘણી બધી શીખ આપે. કૃષ્ણની લીલા આપણને ઘણું બધું શીખવાડી જાય છે. વ્રજ આપણને સાદગી શીખવાડે, વ્રજ આપણને સરળતા શીખવાડે, વ્રજ આપણને સહજતા શીખવાડે. જે વ્રજમાં આવીને સરળ ન બને, જે વ્રજમાં આવીને સહજ ન બને, અને જે વ્રજમાં આવીને આનંદરૂપ ન બને, એ ભલે વ્રજમાં રહેતો હોય તનથી, પણ મનથી ક્યારે વ્રજમાં આવ્યો જ નથી. યાત્રા બે બહુ મોટી શીખ આપણને બધાને આપી જાય છે. પ્રથમ શીખ છે સ્વીકાર. છમ છમ કરતા કૃષ્ણ ગિરિધર, છમ છમ કરતા કૃષ્ણ ગિરિધર, આજ અમારા આંગણમાં પગલા પાડો વલ્લભ પ્રભુરે, આજ छम छम करता कृष्ण गिरिधर, छम 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 करता कृष्ण गिरिधर, आज तो स्वीकार છે. આજે જब બપોર સૂતો તો साथियों देखिए शाम हो रही है और शाम में किस तरह का नज़ारा है पालों का. सभी जगह लाइटिंग वाइटिंग की व्यवस्था है, और जो है ये देखिए बहुत से लोग दोस्तों मैसेज करते हैं कि भैया हमें भी यात्रा करना है ब्रज 84 कोश का, लेकिन अभी जो जितने भी ये पुष्टि मार्ग की यात्रा है वो इनमें सब में चार्जेस होते हैं पर व्यक्ति के हिसाब से. तो आप भी अगर करना चाहें तो हमें मैसेज कर सकते हैं. फिर मिलेंगे साथियों अगली वीडियो में. तब तक के लिए जय श्री कृष्णा, जय श्री राधे, नमस्कार. शरणागति.